પોક્સોના એક કેસમાં નવસારી પોલીસે માત્ર 10 દિવસની અંદર જ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી સગીરાને ઝડપી ન્યાય અપાવવા માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીનું નામ સદ્દામ હુસેન રમજાન સલમાની છે, જે બિલીમોરા નજીકના આંતલિયા ગામનો રહેવાસી છે અને નાંદરખાના હેર કટિંગ સલૂનમાં કામ કરતો હતો. જેણે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી 3 થી 4 વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેના કારણે સગીરાને 7 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. રાત્રે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેની માતાએ દવા આપી હતી, પણ તે રાત્રિ દરમિયાન જ સગીરાની સુવાવડ થતા સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ સગીરાની માતાની ફરિયાદના આધારે બિલીમોરા પોલીસે તુરંત જ આરોપી સદ્દામ હુસેન સલમાનીની ધરપકડ કરી હતી અને પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. કેસમાં મહત્વનો પુરાવો એકત્ર કરવા માટે મૃત જન્મેલી બાળકીના ડીએનએ સેમ્પલ સુરત એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને ડીએનએ સેમ્પલ આરોપી સદ્દામ હુસેન સલમાનીના બ્લડ સેમ્પલ સાથે મેચ થતા પોલીસનો કેસ મજબૂત બન્યો હતો. જે બાદ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને ડીવાયએસપી ભગીરથસિંહના માર્ગદર્શન હેઠળ બિલીમોરાના પીઆઈ જયદીપસિંહ ચાવડાએ તપાસને ઝડપી બનાવી હતી અને પોલીસે 10 દિવસની અંદર જ તમામ વૈજ્ઞાનિક, સાંયોગિક, ટેકનિકલ અને મેન્યુઅલ પુરાવાઓ એકત્ર કર્યા હતા અને પુરાવાઓ એકત્રિત કર્યા બાદ માત્ર 10 દિવસમાં જ બિલીમોરા પોલીસે 250 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને નવસારી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.